પોસ્ટપાર્ટમ ડિપ્રેશન આજકાલ આપણે આ ટર્મિનોલોજીને ખૂબ વધારે સાંભળી રહ્યા છીએ અને એટલા માટે વધારે સાંભળી રહ્યા છીએ કે આજકાલ મધર્સ વધારે સફર કરી રહ્યા છે. જ્યારે ડિપ્રેશન વર્ડ સાંભળીને તો આપણને એવું થાય કે ઓહ, મને ડિપ્રેશન થઈ ગયું છે. આ વર્ડ ઇટસેલ્ફ પોતે ડિપ્રેસિવ છે, એટલે આપણે વધારે ડિપ્રેશનમાં જતા રહીએ. પરંતુ મારે દરેક દીકરીઓને એક વાત કહેવી છે કે આ ડિપ્રેશન તે કોઈ પેથોલોજીકલ નથી. તમારા બોડીમાં કોઈ બાયોકેમિકલ ચેન્જીસ નથી થઈ રહ્યા. આ ડિપ્રેશનનું મૂળ કારણ, જેને આયુર્વેદ ખૂબ સરસ રીતે સમજાવે છે, તેની મારે તમારી સાથે વાત કરવી છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જે છે એ થવાનું કારણ, માતા જ્યારે ગર્ભવતી છે અને એની ડિલિવરી થાય છે તો એના પેટના ભાગમાંથી બાળકની આસપાસનું પાણી અને જર આ બધું જ એક સાથે ખાલી થઈ રહ્યું છે. હવે આપણે જાણીએ છીએ વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે કે જ્યાં કશું જ નથી, ખાલી છે, ત્યાં હવા છે. એનો મતલબ કે આ ભાગમાં વાયુ પોતાનું સ્થાન લઈ રહ્યું છે. આયુર્વેદ એવું કહે છે કે જ્યારે વાયુ વધે અને અચાનક વધે ત્યારે એ આપણા વિચારો પર કંટ્રોલ આપણો નહીં રહેવા દે. ઊંઘ નહીં આવે, વિચારો જે આવે છે એ પણ નકારાત્મક આવે, બેચેની થાય, અકળામણ થાય, જેને આપણે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહીએ છીએ. આ ડિપ્રેશન પહેલા નહોતા ને અત્યારે કેમ વધ્યા? પહેલાના સમયમાં દરેક દીકરી પોતાની ડિલિવરી પછી